આ બધી બાબતોમાં જીવનના અત્યંત પાયાના મહત્વના સિદ્ધાંતો સ્પષ્ટ કરતા. આપણા મનમાં ક્લેશ થાય છે, સંતાપ થાય છે, અણગમો થાય છે, વૈરભાવ થાય છે, વૈમનસ્ય થાય છે, કોઈના પ્રત્યે અણગમો થાય છે, ઘૃણા થાય છે, તિરસ્કાર થાય છે. આપણે દુઃખી થઈ જઈએ છીએ. એના કારણે વ્યગ્ર બનીએ છીએ, વ્યાકુળ બનીએ છીએ, ચિંતા કરીએ છીએ, મૂંઝાઈ જઈએ છીએ, ઊંઘ નથી આવતી, ઊંઘની ગોળીઓ લેવી પડે છે, બહુ કંટાળો આવે તો ઝેર ખાઈને મરવાનું મન થઈ જાય. કોઈ કોઈ વખત આપણામાં અહંકાર આવે છે, અભિમાન આવે છે, આપણે છકી જઈએ છીએ, ઉન્મત્ત બનીએ છીએ, પોતાની જાતને બીજા બધા કરતા ઊંચી માનીએ છીએ, બીજાનો અનાદર કરીએ છીએ, ઉચ્છૃંખલ બનીએ છીએ, સ્વચ્છંદી બનીએ છીએ. આ બધું જ બનવાના પરિણામે આપણું જીવન ડોળાય. પાણીમાં પથ્થર નાખો તો એ પાણી ડોળાશે, અને પાણીમાં સુવર્ણ લગડીઓ નાખો તો એ પાણી ડોળાશે. પાણી ડોળાશે એ વાત નિશ્ચિત. પાણી સિવાય એ પાણીમાં અન્ય કંઈ પણ પડશે એટલે પાણી ડોળાશે. અને જેવું પાણી ડોળાશે એની સાથે જ પાણીમાં ચંચળતા આવશે, અને જેવી ચંચળતા આવશે એની સાથે જ પાણીમાં જે વસ્તુ પડી છે નહીં દેખાય. ધ્યાન શાસ્ત્રોને, અધ્યાત્મ શાસ્ત્રોને, તત્વજ્ઞાનના શાસ્ત્રોને આટલી નાનકડી વાત કરી. એનો વિસ્તાર 4 વેદોમાં છે, એનો વિસ્તાર ઉપનિષદોમાં છે, એનો વિસ્તાર 45 આગમોમાં છે. આ મનના તલાવમાં ચૈતન્યનો કિંમતી રત્ન પડી ગયું છે. મનના તલાવ બહુ કિંમતી છે. ચૈતન્યનું રત્ન ચમકતું છે, દેખાય છે. એને હીરો કહો, એને કિંમતી રત્ન કહો. આનંદગંજે તો કહ્યું છે, ઝવેરી મોલ કરે લાલ કા, મેરા લાલ મોલા, जाके पटंतर को नहीं उसका क्या मौला. ઝવેરીઓ તો બજારમાં ઉભા રહીને કિંમતી રત્નોનું મૂલ્ય કરે. આની કિંમત 1.25 કરોડ રૂપિયા, આની કિંમત 5 કરોડ રૂપિયા. આનંદગંજી કહે છે કે મારી પાસે પણ એક રત્ન છે, પણ મેરા લાલ અમોલા, મારી પાસે જે ચૈતન્ય રૂપી રત્ન છે તે અણમોલ, એનું મૂલ્ય જ નહીં. કારણ એનાથી શ્રેષ્ઠ જગતમાં બીજું કંઈ પણ નથી. એવું ચૈતન્ય તત્વ રૂપી સોનાની લગડી, ચૈતન્ય તત્વ રૂપી કિંમતી રત્ન મન રૂપી તલાવમાં પડ્યું, અને એ આપણે જોવું છે. તલાવનું પાણી ઢોળાયેલું જો હોય તો અંદરમાં પડેલી લગડી દેખાતી નથી. એ મનનું તલાવ ઢોળાયેલું જો હોય તો અંદરમાં રહેલું ચૈતન્ય આપણને દેખાતું નથી. બહુ નાની અડધી લીટીમાં વાત કરાય એટલી વાત છે. અને તલાવ ઢોળાયા જ કરે છે, ઢોળાયા જ કરે છે, ઢોળાયા જ કરે છે. ભરવાડના બકરા અને ઘેટા તલાવમાં ઉતરે પછી બાકી શું રહે?
ભગવાન બુદ્ધ કહેતા હતા, હજારો વિચારો, હજારો વૃત્તિઓ આ મનરૂપી તળાવમાંથી પસાર થાય છે. મન જોડાયેલું, આ ધ્યાન જોડાયેલા મનને શાંત કરવાના માટે, આ ભક્તિ જોડાયેલા મનને શાંત કરવાના માટે, આ યોગ સાધના જોડાયેલા મનને શાંત કરવાના માટે. અને મન જોડાયેલું જો રહેશે તો હજુ પણ વર્ષો પસાર થશે તો પણ ચૈતન્ય દેવના દર્શન નહીં થાય. એ જોડાય છે એના કારણો છે. અને કારણો અજ્ઞાનતાના કારણે. બધાનું મૂળભૂત કારણ અજ્ઞાન. પણ શાસ્ત્રોએ નિર્ણય કર્યો છે કે અજ્ઞાન જેવું બીજું કોઈ પાપ નથી, અને અજ્ઞાન જેવું બીજું કોઈ કષ્ટ નથી, અને અજ્ઞાન જેવું બીજું કોઈ દુઃખ નથી. આત્મય જ્ઞાને કરી જે ભવ દુઃખ લઈએ, આત્મ જ્ઞાને તે તળે એમ માનસ દહીએ, આત્મ તત્વ વિચારીએ. તમે કશું દૂર નહીં કરી શકો. ક્યારેક ક્યારેક રાહત થશે તમને, અને રાહત નાણામંત્રીના બજેટ જેવી છે. નાણામંત્રી બજેટ જયારે રજૂ કરે ત્યારે વધારે વધારે કરવેરા ઝીકે, પછી ઉહાપો થાય. અને ઉહાપો થાય એટલે પછી એમ કે નાણામંત્રી તો લોકોની જે ભાવનાઓ છે એને લક્ષામાં રહીને કરવેરામાં ઘટાડો કરી. બધી જ રમત. કરવેરા એટલા નાખવા જ થાય. એમણે કુંભારી એમ કહેતા હોય છે કે ગધેડા પર ભાર નાખ્યો હોય તો ગધેડું હેંડે નહીં. કોકે પૂછ્યું ચાવી શું છે, એને માસ્ટર કી ગધેડું હેંડતું કેવી રીતે હેંડાડશો? અને ભાર નાખ્યા પછી કુંભાર એમ કે હું પણ ચડી બેસું છું. પછી થોડું ગધેડું હેંડે તો હું ઉતરી જાઉં. એટલે ગધેડાને એમ થાય કે મારો ભાર ઓછો થઈ ગયો. આ સંસારમાં આમ ચાલે છે બધું. બહુ સારી નથી પણ છોકરો સારો છે. આ ભ્રમમાં જીવીએ છીએ આપણે. કોઈ વખત ક્રોધ ઓછો દેખાશે, કોઈ વખત અહંકાર ઓછો દેખાશે, કોઈ વખત કામના ઓછી દેખાશે, કોઈ વખત કામ વાસના ઓછી દેખાશે. ખીલો મજબૂત છે અજ્ઞાન. અજ્ઞાનમ ખલો કષ્ટમ. અજ્ઞાન જેવું જગતમાં બીજું કોઈ કષ્ટ નથી, બીજું કોઈ દુઃખ નથી. અજ્ઞાની પુણ્ય પાપનો ન વિભેદ તે જાને, નયગમ ભંગ પ્રરૂપના હાથવા દે તાણે. અજ્ઞાની શાસ્ત્રો વાંચે કોઈ મુશ્કેલી, ધ્યાન કરે કોઈ મુશ્કેલી, તપ કરે કોઈ મુશ્કેલી. મૂળમાં જ્ઞાન. અહો કષ્ટમ અહો કષ્ટમ પરમ તત્વમ ન જ્ઞાય. એ અજ્ઞાન છે ત્યાં સુધીમાં મન રૂપી તલાવ ઢોળાયેલું રહે. અજ્ઞાનમાંથી મુક્ત થવું પડે. પણ જ્ઞાન જેવો દીવો નથી આપણા ભારતની.
આ સૌથી મોટી પ્રાર્થના છે. અસતોમાં સતો ગમય, તમસોમાં જ્યોતિર્ગમય. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. આ પ્રાર્થના સ્કૂલમાં બોલાય છે, પણ માસ્તરને ખબર નથી, ઓલા પોરિયાઓને પણ ખબર નથી. શું બોલીએ બોલે. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. અમે ઊંડા અંધકારમાં છીએ ભગવાન. એ અજ્ઞાનનો અંધકાર. એ અજ્ઞાનના અંધકારમાંથી તું અમને જ્ઞાનના પ્રકાશમાં લે. એ અજ્ઞાનના કેટલાક પાયાના સૂત્રો સમજવાના છે લક્ષ્મણ ગીતા. પેલા શ્લોકો જોઈ જઈએ બધા જ, પછી એનું વિગતવાર ચર્ચા કર. લક્ષ્મણ ગીતાના વાલ્મીકી રામાયણમાં 3 શ્લોકો. સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાતિ કુબુદ્ધિરેષા અહમ કરોમિતિ વૃતાભિમાન સ્વકર્મ સૂત્ર ગર્તિતો હિ લોક. સુખમધ્યે સ્થિતમ દુઃખમ, દુઃખમધ્યે સ્થિતમ દુઃખમ, દ્વયમ અન્યોન્ય સંયુક્તમ પ્રોચ્યતે જલ પંકવત. મજાની ગાથા છે આ. સુખ મધ્યે સ્થિતમ દુઃખમ, દુઃખ મધ્યે સ્થિતમ સુખમ, દ્વયમ અન્યોન્ય સંયુક્ત પ્રોચ્યતે જલ પંકવત. તસ્માત ધૈર્યેન વિદ્વાંસ ઇષ્ટ અનિષ્ટ ઉપપત્તિષુ ન રસ્યતિ ન મુહ્યતિ સર્વમ માયા ઇતિ ભાવનાત. લક્ષ્મણ ગીતા પૂરી થાય છે. વાલ્મીકી રામાયણ. વાલ્મીકી જેમ કહે છે કે 3 શ્લોકો ગાગર જેવા છે, પણ સાગર ભરેલો. તુલસી રામાયણમાં થોડી ગાથાઓ છે. 8 થી 10. જોગ વિજોગ ભોગ ભલ મંદા હિતયન હિત મધ્યમ ભ્રમ ફંદા. જન્મ મરણુ જહ લગી જગ જાલુ સંપત્તિ વિપત્તિ કરમુ અરુ કાલુ. ધરની ધામુ ધનુપુર પરિવારુ સરગુણ રકુજ લગી વ્યવહારુ. देखिय सुनिय गुनिय मन माही मोह मूल परमार्थ नाही। सपने होई भिखारी नृप रंकु नाकपति होई जाके लाभ न हानि कछु सिम प्रपंच जिय जोई। अस विचारी नहीं कीजिए रोसु काहू दिन दे दोसु। मोहनिशा सबु शोभनिहारा देखिए सपन अनेक प्रकारा। 4 गाथाओं જોઈ, બીજી 4 થી 5 ગાથાઓ બાકી। पहला वाल्मीकि रामायण लक्ष्मण गीता, પછી तुलसी रामायण लक्ष्मण गीता। बहु पायानो सिद्धांत। आ जगत में सुख पण छे, जगत में दुख पण पलटाया करे।
તડકી છાયડી, રાત્રિ અને દિવસ, અંધારું ને અજવાળું, અનુકૂળતા અને પ્રતિકૂળતા, સારું અને નરસું, ગમતું અને અણગમતું, આ દ્વંદ જગતમાં નિરંતર ચાલ્યા જ કરે છે અને ચાલ્યા જ કરવાના. વ્યક્તિ છૂટી શકશે, જગતમાં દ્વંદ નહીં હોય એવું ક્યારે નહીં બને. સુખ દુઃખ માંથી વ્યક્તિ મુક્ત થઈ શકશે, પણ જગતમાં સુખ દુઃખ નહીં હોય એવું નહીં. કોઈ એમ કહેતું હોય ને, કે છે રાજકારણીઓ, આ જગતને દુઃખમાંથી મુક્ત કરવું, તમે મુક્ત બનો ને. નરસિંહ રાવને પૂછો કેવું સુખ છે આજે, પૂછો એટલે ખબર પડે. જગત સુખમાંથી પણ મુક્ત નહીં થાય, દુઃખમાંથી પણ મુક્ત નહીં. સત્ય છે ભ્રમ, છે મિથ્યા, પણ વાસ્તવિક कभी सुख है कभी दुख है, इसी का नाम दुनिया है. क्यारेक सुख क्यारेक दुख, નામ દુનિયા. આ ધંધો રહેવાનો. સુખ જયારે આવે છે ત્યારે સંવેદન જુદું થાય, અને દુઃખ જયારે આવે છે ત્યારે સંવેદન જુદું થાય. જૈન દર્શનના બે શબ્દો બહુ કિંમતી છે અને મૌલિક છે. સુખ જયારે આવે છે ત્યારે સાતાનું સંવેદન થાય છે, અને દુઃખ જયારે આવે છે ત્યારે અસાતાનું સંવેદન થાય. સાતા સારું લાગે, ગમે, પ્રિય લાગે, વેલકમ, રહે તો સારું. અસાતા એટલે સોરવાય નહીં, ગમે નહીં, ફાવે નહીં, ઠીક લાગે નહીં, કંટાળો આવે, દુઃખ થાય, મૂંઝવણ થાય, મુજારો થાય. આ સંવેદનો છે. સુખમાં સાતાનું સંવેદન અને દુઃખમાં અસાતાનું સંવેદન. સાતાનું સંવેદન જયારે થાય ત્યારે હર્ષની ઉત્તેજના થાય. અસાતાનું સંવેદન જયારે થાય ત્યારે શોકની ઉત્તેજના થાય. હર્ષની ઉત્તેજના જયારે થાય ત્યારે રાગ ઉત્પન્ન થાય, અને શોકની જયારે ઉત્તેજના થાય ત્યારે દ્વેષ ઉત્પન્ન થાય. પછી આ રાગ અને દ્વેષ બંને ઉત્પન્ન થયા એટલે સંસારની ગાડી સડસડા ચાલે. બે પાટા જોઈએ ગાડીને, બે પાટા. કોઈ કવિએ કહ્યું છે, राग ने रीसा दोय खवीसा, ये है दुख का दिशा. राग ने रीसा दोय खवीसा, ये है दुख का दिशा. जब तुम उनको दूर करीसा, तब तुम जग का ईसायाप. स्वभाव मेरे अवधु सदा मगन मेरे न. અદભુત વાત કરી છે સાદી ભાષામાં, ગુજરાતી ભાષામાં, આપણી ભાષામાં. એ મહાપુરુષ એમ કે છે કે રાગ અને રીસા દોય ખબીસા. રાગ અને દ્વેષ એ બંને ખબીસ છે. ખબીસ એક અદભુત પ્રાણી છે. લોકો એમ કે છે કે ભૂત પ્રેત વેંતર પિશાચ જોગની સાકણી ડાકણી સિકોતરી કેટલા બધા છે, એમાં ખબીસ પણ છે. એની વિશેષતા એ કે ધડ હોય પણ માથું ન હોય.
ગભરાશો નહીં અત્યારે. રાતના જોવા મળે તો બીક લાગી જાય. ખબર માથા વગરનો હોય, બરાબર રાત્રિનો ટાઈમ હોય અને એકલા તમે નીકળ્યા હરેડામ હરેડામ કરતા આ સ્વારી પધારે, નીકળી જાય હરેડામ હરેડામ, મૂંઝવણ થઈ જાય. ખબીસ માથા વગરનું મૌલિક વાત છે. આવો કોઈ ખબીસ નથી. કવિ એમ કહે છે કે રાગ અને રીસા દોય ખબીસ. આ રાગ અને દ્વેષ એ બે ખબીસ છે. એનું માથું નથી, દેખાતા નથી કે આ છે એમ, પણ છે ખરા, ફેલાયેલા છે. લિસ્ટ બનાવો ને, બહુ મોટું લિસ્ટ થાય રાગનું. રાગ એટલે એટેચમેન્ટ, આસક્તિ. થોડસ કે પાના ઓછા પડે. શેના શેના પર રાગ? સ્ત્રી ઉપર રાગ, પુત્ર ઉપર રાગ, પતિ ઉપર રાગ, ઘર ઉપર રાગ, કપડા પર રાગ, વાળ ઉપર રાગ, સાબુની ડીશ ઉપર રાગ, પગના ચંપલ ઉપર રાગ. રાગ રાગ અને રાગ, કેટલો બધો રાગ. મોટું દ્વેષનું પણ લિસ્ટ મોટું. ये है दुख का दिशा. बस આ દુઃખની દિશા જ આ તારણ થયું. નિષ્કર્ષ આ મહાપુરુષ કહે છે જબ તુમ ઉनको दूर કરીશા, એ ભાષા છે. જબ તુમ ઉनको दूर કરીશા, તું જયારે અમને દૂર કરીશ ને, તબ તુમ જગ કા ઈશા. તું જ ઈશ્વર, તું જ ભગવાન, તું જ પરમાત્મા. ભગવાનને ક્યાં ગોતવા નીકળ્યો? તબ તુમ જગત કા ઈશા, તું જગત નો ઈશ્વર. રાગ દ્વેષ જેનામાં નથી ઈશ્વર. જેનામાં રાગ દ્વેષ હોય એ જીવ, જેનામાં રાગ દ્વેષ નથી ઈશ્વર. પણ આ રાગ દ્વેષ જે ઉત્પન્ન થાય છે એને આધારશિલા કોણ? તો સુખ અને દુઃખ. કેટલી વિચિત્ર વાત છે. ચિત્રકાર ગમે તેવો ચિત્રકાર હોય ને એની પીઠીમાં ગમે તેવી કળાઓ પણ કેનવાસ જોઈએ ને. રવિશંકર ગમે તેવો વાદ્ય કળામાં નિપુણ હોય પણ સિતાર તો જોઈએ. આ રાગ દ્વેષના ભાવો જે ઉત્પન્ન થાય છે એનું પ્રધાન કારણ સુખ અને દુઃખ. એટલા માટે મહાપુરુષો કહે છે, એટલા માટે ભગવદ્ ગીતામાં કહ્યું દુઃખેષુ અનધિગ્ન મન, સુખેષુ વિગત સ્પૃહ, વીતરાગ ભય ક્રોધ, ચિત્ત ધીર મુનિ ઉચ્યતે. આ ચિત્તપ્રદ આટલું કરે ચિત્તપ્રદ. દુઃખથી અલગ રહો અને સુખથી પણ અલગ રહો. તો સુખ અને દુઃખ જગતમાં છે. પહેલી વાત. અને બીજી વાત, બહુ મોટી ભૂલ થાય છે. સુખ દુઃખ જીવનમાં જ્યારે આવે છે ત્યારે હંમેશા આપણે આંગળી બીજા સામે ચીંધીએ. આ મોટા દુઃખનું કારણ છે. તમે સુખ આપ્યું, તમે દુઃખ આપ્યું, તમે સુખ આપ્યું એ બહુ આપણે જલ્દી કહેવા તૈયાર નથી. જુઓ, તમે સુખ આપ્યું એ જલ્દી કહેવા તૈયાર નથી. કારણ કે વચમાં આપણો અહંકાર આડો આવે છે. પણ તમે દુઃખ આપ્યું એ જલ્દી કહેવા તૈયાર. આ બધી જ ભલા તમારા પાપે. આરોપ બીજા. અને જ્યાં સુધીમાં સુખ બીજા આપે છે અને દુઃખ પણ બીજા આપે છે એવી માન્યતા છે, ત્યાં સુધીમાં જીવમાં પરાધીનતા અને પરતંત્રતા રહે.
પરાધીનથી. સુખ બીજા આપે છે એ માન્યું એટલે બીજાને ખુશ રાખવાની કોશિશ, અને દુઃખ બીજા આપે છે એમ જયારે માન્યું ત્યારે બીજાને ખસેડવાની કોશિશ. શું જીવનમાં કરીએ છીએ? કોકને ખુશ રાખીએ છીએ, કોકને ખસેડવાની કોશિશ કરીએ. જેને ખસેડવા છે જો ખસી જાય તો મૂછ પર હાથ જાય, અને જેને રાખવા છે એ રાખી લો તો પણ મૂછ પર હાથ જાય, પણ જેને ખસેડવા છે ન ખસેડતા લમણે હાથ જાય. આ માથું પટકે ન ખસી. સુખ અને દુઃખ બીજા આપે છે. જુઓ, રાત્રિનો ટાઈમ છે, ઘોર જંગલ છે, ઈસમનું ઝાડ છે, એના નીચે ભગવાન રામચંદ્રજી શાંત નિદ્રા લઈ રહ્યા છે, અને એમનાથી 100 ફૂટ દૂર આ લક્ષ્મણજી બેઠા છે. લક્ષ્મણજી તો બરાબર એ જ્ઞાની છે, ભક્ત છે, વિરાગી છે, પણ આ ગુહ રાજા, આ નિષાદ રાજા બિલકુલ અભંડ નિરક્ષર છે. એમના વચ્ચે વાતચીત થાય. શ્રોતા છે નિષાદ રાજા, ગુહ રાજા. આ લક્ષ્મણજી કહી રહ્યા છે. લક્ષ્મણજી તો આજે નથી ને ગુહ રાજા પણ નથી, પણ વાત સનાતન જીવવાની ચાવી આપી રહ્યા છે. આરોપ કરીએ કે સુખ બીજા આપે છે, દુઃખ બીજા આપે છે. જે સુખ આપે છે એના પ્રત્યે આપણને આકર્ષણ, ખેંચાણ થાય છે. જે દુઃખ આપે છે એના પ્રત્યે આપણને અણગમો અને તિરસ્કાર થાય. એટલે આકર્ષણ અને અણગમો, ખેંચાણ અને તિરસ્કાર, બસ આપણી જિંદગીનું સર્વૈયું આ જ છે. જિંદગીના બધા ચોપડા ફંફૂસી વાળો, બીજું કશું નથી કર્યું આપણે. 4 શબ્દો: આકર્ષણ, અણગમો, ખેંચાણ અને તિરસ્કાર. અને એ જ્યાં સુધીમાં થશે ત્યાં સુધીમાં જીવમાં દુઃખ રહેશે. અને ત્રીજી વાત, વ્યક્તિ પોતે પણ ભૂલ કરે છે. હું બીજાને સુખી કરી શકું છું, એટલે અહંકાર ઉત્પન્ન થયો. અને હું બીજાને હતો ન હતો ઠેકાણે કરી શકું છું, એટલે પણ અહંકાર ઉત્પન્ન થયો. એટલે બધું વળગ્યું, ચારે બાજુથી આ જળો જથા વળગી. આકર્ષણ, અણગમો, તિરસ્કાર, ખેંચાણ, રાગ, ગુસ્સો, આ બધું વળગ્યું. અને પછી બૂમ પાડીએ કે ભગવાન, આપણે શાંતિ કેમ નથી મળતી? કેવી રીતે મળે? તો કઈ પાયાનો સિદ્ધાંત નક્કી કરવો પડશે. એક સિદ્ધાંત, સુખ છે માના નહીં, દુઃખ છે માના નહીં, પણ સુખસ્ય દુઃખસ્ય ન કો અપી દાતા. દાતા એટલે આપણા. આ જગતમાં સુખ આપનાર પણ કોઈ નથી ને દુઃખ આપનાર પણ કોઈ નથી. બહુ હિંમતની વાત છે. સુખ આપનાર કોઈ નથી એટલે બીજા ઉપર આધાર રાખવાની વાત ગઈ. દુઃખ આપનાર કોઈ નથી
એટલે બીજાનો તિરસ્કાર કરવાની વાત ગઈ. જે અપેક્ષા છે ને ત્યાં દબાઈ જવાનું થાય, ત્યાં ઉપેક્ષા છે ને ચિત્ત ડોળાઈ જાય. કોઈ આપનાર નથી. તમારા મનમાં પ્રશ્ન થતો હશે, રોજ બરોજના જીવનમાં અમે અનુભવ તો કરીએ છીએ, આને સુખ આપ્યું, આને દુઃખ આપ્યું, રોજ અનુભવ કરીએ. શાસ્ત્રો એક શબ્દ વાપર્યો છે, દુઃખના પણ બે કારણો અને સુખના પણ બે કારણો. એના નામ ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ. થોડા ગહન વાત લાગે છે. ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ. દ્રષ્ટાંત સમજી લઈએ. એ ઘડો તૈયાર થાય છે, એ ઘડો બનવામાં માટી ઉપાદાન કારણ અને કુંભારનો ચાકડો નિમિત્ત કારણ. માટી ઘડો બને છે પણ ઉપાદાન કારણ, અને ઘડો જયારે બને છે ત્યારે ચાકડો હાજર જોઈએ કુંભારનો, એ નિમિત્ત કારણ. પણ તમે બજારમાંથી જયારે માટલું ઘરે લાવો છો ત્યારે કોણે લાવો છો? કુંભારને, ગધેડાને, એના ચાકડાને, બધાને. એકલું માટલું નિમિત્ત કારણ છે. આ બધા જરૂર નથી. પણ તમે એમ કહો તમારે માટી નથી લઈ જવી, ઘડો લઈ જવો છે, નહીં બને. બીજ ઉપાદાન કારણ અને ખાતર, ખેતર, પાણી નિમિત્ત કારણ. જો બીજમાં બીજત્વ ન હોય તો ગમે તેવી જમીન હોય ને ગમે તેવું ખાતર હોય ને ગમે તેવું પાણી કરશો શું? અંદર જે કારણ છે તે ઉપાદાન કારણ છે અને બહારમાં જે કારણ છે તે નિમિત્ત કારણ. બહાર દેખાય છે, અંદર દેખાતું નથી. આજ્ઞા. ગંભીર વાત ખ્યાલમાં લ્યો. નજર બહાર છે એટલે તો રોજ ઘરમાં ઝઘડા થાય છે. આવી ખબર હો તો પરણત જ નહીં, પણ પરણ્યા પછી ને હે ભગવાન ભલા મતે છોડા. ભગવાન કહે છે ના, આ ભલા વાસ્તે ગાસ્તે લાવ્યો છું, પરગોડે ચડીને છોડે. ક્યાં નાખી આવશો? કેટલો ક્લેશ મનમાં થાય, કેટલી અશાંતિ મનમાં થાય. તો બહારમાં નજર જયારે જાય અને બહાર તમને જે કારણ દેખાય એનું નામ નિમિત્ત કારણ. માટીને ઘડો ન બનવો હોય તો કુંભારનો ચાકડો કશું ન કરી શકે. બીજને વૃક્ષ બનવું ન હોય તો જમીન અને ખાતર અને પાણી કશું કરી ન શકે. તમારી પાસે અંદરમાં સુખનું કે દુઃખનું કારણ જો ન હોય તો જગતના કોઈ પણ નિમિત્તો તમને સુખ દુઃખ આપી શકે નહીં. તો નિમિત્તનો અર્થ ઓનલી પ્રેઝન્ટ, ઓનલી પ્રેઝન્ટ, માત્ર હાજર, પણ કરતા નહીં. અર્જુનને ભગવદ ગીતામાં આ એક નાનકડી વાત કેવી હતી. 700 શ્લોક, 700 શ્લોક એથી પાર ના આવ્યો. 1000 ટીકાઓ ભગવદ ગીતા પર. કૃષ્ણ કહે છે અર્જુન નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચી. તું શું કરવા માને છે
કે હું લડું છું, હું મારું છું, નિમિત્ત માત્ર. આ બહારમાં તમને જે પરિબળો કામ કરતા દેખાય એ નિમિત્ત માત્ર. કારણ અંદર છે. અંદરનું કારણ દૂર જો થશે તો બહારના પરિબળો તમને તમારા જીવનમાં કોઈ પણ અનુભવો કરાવી શકશે નહીં. તો ક્યાંથી ખસેડવું? બહારથી કે અંદરથી? જગત બહાર ખસેડવા પડ્યું છે અને જ્ઞાની અંદરથી ખસેડવાની વાત કરે. આટલો ફરક. અજ્ઞાની બહારમાં ફેરફાર કરવા ઈચ્છે. લોકો કહેતા હોય સરકાર બદલાવી, લોકો બદલાવી, અધિકારીઓ બદલાવી. એને પૂછું, તું પોતે? હું નહીં બદલાવું. એને બદલાવું ને તું બદલ. અરે જાતને બદલાવ. આમાં કોઈ નિરાશાનો સ્વર નથી. આમાં કોઈ હતાશાની વાત નથી. ઇટ ઇઝ એ ફેક્ટ. આ એક તથ્ય છે. તે બહાર નજર ન નાખો. બહારમાં તો નિમિત્તો છે. અંદર જો કારણ હશે તો એ અંદરનું કારણ બહારના નિમિત્તોને શોધી લાવશે. એક ભાઈ કહેતા હતા 50 જ્યોતિષીઓને મેં કુંડલી બતાવી, મારા દીકરાની અને મારા પુત્ર વધુ. ઓછામાં ઓછી 100 દીકરીઓ જોઈએ છે. 100. જોવામાં 2 વર્ષ કાઢ્યા અને 2 લાખનું ખર્ચ કર્યું આ પ્રદર્શન કરવામાં. 101 નંબરની છોકરી પસંદ કરી. કોણ જાણે એવો લોચો વળ્યો કે આખું ઘર ખેદાન મેદાન થઈ ગયું. મેં કહો જ્યોતિષીઓને બોલાવો, કહો કેસ માંડો એમના ઉપર. આવું કેમ જોયું? અંદર કારણ પડ્યું હશે તો બહારમાં નિમિત્તો ખેંચાઈને આવશે. એ જ વ્યક્તિ આવવાની જીવનમાં શોધતી શોધતી આવશે. ક્યાં ગયો? આ નિમિત્તો શોધતા આવશે. એટલે ઉપાદાન કારણમાં બહારના નિમિત્તોનું આકર્ષણ કરવાની તાકાત એ જ મળે તમને. એ જ મળે. વિચારો આ વાત. ઘાટ ઉપર ભાઈ હતા, એને ટ્રેનની ટિકિટ લીધી. પછી ઘરમાંથી ના પડે કે આજ જવા દો ને, નથી જવું, કેન્સલ કરાવી. પછી ફોન આવ્યો મિત્રનો, અરે દોસ્ત હું જઈ રહ્યો છું, આવને તું. ફેર ટિકિટ લીધી. વિમાન ઉપર ઉડ્યું અને નીચે પટકાનું. મિત્રે ગયો ને પોતે ગયો. 323 જણા ગયા દિલ્હીમાં. એ કે મરવા બેઠા હતા વિમાનમાં અને એ જ વિમાનમાં. પત્નીએ કહ્યું કે મેં ના પાડી હતી, ટિકિટ કેન્સલ કરાવી હતી. મિત્રોનો ફોન બાબતે, અરે જીવ, તારા સુખનું કારણ અંદર છે અને દુઃખનું કારણ પણ અંદર. એને મીમાંસકો અદ્રષ્ટ કહે. અદ્રષ્ટ છે પણ દેખાતું નથી. અને એને જ આપણા પ્રચલિત ભાષામાં પુણ્ય અને પાપ કહીએ. ખરું કારણ તો પુણ્ય એ સુખ આપનાર પરિબળ છે. ખરું કારણ પાપ દુઃખ આપનાર પરિબળ છે. માટે જ્ઞાની પુરુષો કહે છે કે શુભ કર્મથી સત્કર્મથી પુણ્ય બંધાય છે
અશુભ કર્મથી અસત કર્મથી પાપ બંધાય છે. માટે શુભ કર્મ છોડશો નહીં અને અશુભ કર્મ કરશો નહીં. આ ધર્મશાસ્ત્રોની આજ્ઞા. આપણે અશુભ કર્મ છોડતા નથી અને શુભ કર્મ કરતા. આ દ્રષ્ટ, આ જે અદ્રષ્ટ છે, આ પુણ્ય ને પાપ એટલા માટે જ્ઞાની પુરુષો કહે છે, જીવ સુનોયા રીતયનાદિ કહા કહું વારંવારે. જીવ સુનોયા રીતયનાદિ કહા કહું વારંવારે. चेतन में तो ये संग न चलूंगी, पुण्य पाप दो लारे. काया अब चलो संग हमारे. આપણે આવ્યા ને આપણે બે કોથળીઓ, આ બે જ કોથળીઓ, એક પુણ્યની કોથળી, એક પાપની કોથળી. જયારે જઈશું ત્યારે બે જ કોથળી. એ ઉપાદાન કારણ, એ ઉપાદાન કારણ આ જગતમાં બધી વ્યવસ્થા ગોઠવી આપે. પતિ, પત્ની, પુત્ર, મિત્ર, ઘર, સ્થળ, કાર. ઘણી વખત મેં કહ્યું છે કે જન્મવા માટે આટલી મોટી દુનિયા છે પણ પાટણમાં આવીને પડ્યા. પાટણ તો સારું છે, ગામડામાં જઈને જુઓ, લોકો ના પાડતા હોય છે, એ શહેરીઓને જોવે છે અને એમને એમ થાય છે કે કેટલા ભાગશાળી છે. લોકો કહે છે દીવાઓ તો શહેરમાં ભરે, ગામડામાં અંધારું હોય. હવે દીવા ભરે છે, આવીને જુઓ ને શું હાલત છે. ઉપાદાનકાર. જો તમારે સુખને લાભવું જ હોય તો ઉપાદાન કારણમાં પુણ્ય જોઈશે, અને જો દુઃખને ખસેડવું જો હોય તો અંદરથી પાપને ખસેડવું પડે. અજનમ સાથે સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા. પેલો સિદ્ધાંત સુખનો અને દુઃખનો આ જગતમાં કોઈ પણ દાતા નથી. બીજો સિદ્ધાંત પરો દદાતી કુબુદ્ધિ રેશા. બીજાઓ આપે છે, કોઈ બીજાનો સુખ દુઃખ આપે છે, એવું જે માનવું આને અમે કુબુદ્ધિ કહીએ. અને આ કુબુદ્ધિ બધા દુઃખોનું મૂળ. પરો દદાતી ઇતિ એષા કુબુદ્ધિ. પરો દદાતી, બીજો કોઈ આપે છે, સુખ આપે છે, દુઃખ આપે છે, એવું જે માનવું એ કુબુદ્ધિ. શાસ્ત્રોએ તોડ આપ્યો કે નિમિત્તનો તમે આદર કે અનાદર કરવાનું ચૂકશો નહીં. આ એક બીજી વાત માર્મિક છે. નિમિત્ત તરીકે તમને કોઈ સુખ આપ્યું હોય, નિમિત્ત તરીકે, નિમિત્તના પક્ષે એમ ધન્યવાદ આપજો, થેન્ક યુ વેરી મચ કે. આ નિમિત્ત તરીકે તમને કોઈ દુઃખ આપ્યું હોય તો તમે એની સાથે વેરની ગાંઠ ન બાંધો. તો જ વાત સમજાય છે. કઈ તમને એમ લાગે ને રસ્તામાં જતા હતા અને પડી ગયા હતા, બેભાન બન્યા હતા, કોઈ માણસ આવ્યો, અજાણ્યો હતો, લઈને હોસ્પિટલમાં ગયો, ડોક્ટરોએ સેવા કરી, આંખ ઉઘાડીને પૂછ્યું
હું ક્યાં છું? અને કોઈ એમ કે તમે તો હોસ્પિટલમાં છો. કેમ મને લાવ્યા? રસ્તામાં પડી ગયા હતા. કોણ લાવ્યું? આ ભાઈ ઉભા છે તે. હાથ જોડજો, ધન્યવાદ. એ નિમિત્ત છે તો કારણ તમારામાં પુણ્યની કોથળી તમારી વપરાણી. તમે ચેક લખો છો ને, બેંકમાં મૂકો છો અને તમને રૂપિયા મળી જાય. આજ મેનેજર એમ કે હું હતો, મેં રૂપિયા આપ્યા. તમે એના પર તારા બાપના છે, તું છે ને આપવાનો હતો. ચેક તો મેં લખ્યો છે. અને તમારા ખાતામાં બેલેન્સ ન હોય અને તમે ચેક લખી દો, પાછો કરો. આ તમારી બેલેન્સ ઉપર ચાલે છે બધું. 5 સ્ટાર હોટલમાં તમે જાઓ ને, તમે આશ્ચર્ય મુગ્ધ બની જાઓ. એની સફાઈ, એની સ્વચ્છતા, પૂર્ણ જ બજાવતા હોય, બેરાઓ બધા સાહેબ ઓર્ડર, સાહેબ ઓર્ડર, સાહેબ ઓર્ડર. નાવાના ઠંડા પાણી, પીવાના ગરમ પાણી, ઠંડા પાણી, જે ભોજન જોઈએ તે સાહેબ શું જોઈએ ઓર્ડર કરો. મેન્યુ આપે આખું. કેવું સારું લાગે. આ બધા જ કરે છે ને દોડધામ. પણ જ્યારે હોટેલની બહાર નીકળીને મેનેજર પાસે આવો અને પછી ઓલું બિલ આપે ત્યારે ખબર પડે. મેનેજર એમ કહે છે કે સવારથી સાંજ સુધીમાં રહ્યા તો સાંજ સુધી રહેવાના 5,000 રૂપિયા અને તમારે સેવક શુશ્રૂષાના 2,000 રૂપિયા. ઓલો એમ કહે છે કે એના કરતા રોટલા દાળ ટીપ્યા આવો તો વધારે સારું. એમનું શું જાય છે કે તમારા કેડ ઉપર, તમારા ગજબા ઉપર વ્યવહારમાં નથી કહેતા. ભાર બધો કન્યાના કેડ ઉપર. એટલે બધો વ્યવહાર વિનંતી કરતો હોય છે, ધ્યાન લઈને આવતીકાલે 10 વાગે મારી ઓફિસમાં તું આવજે. ત્યારે ગમે તે વ્યવસ્થા થશે. પણ તું ભરી આશ્વાસનના 2 શબ્દો કીધા. મેં આપઘાત કરવાનો વિચાર માંડી પાછો હાથ જોડા ધન્યવાદ આપ્યો. બીજા દિવસે સવારે એને જવું ના પડ્યું. કુદરતે ગોઠવણ થઈ ગઈ. જવું ના પડ્યું. થોડીક મૂડી મળી ગઈ. વેપાર ધંધો ચાલુ કર્યો. થોડાક વર્ષો પસાર થઈ ગયા અને એક દિવસ અચાનક અને છાપામાં જાહેર ખબર વાંચી કે ફલાણા સાહેબ એમને નાદારી નોંધાવી અને બહુ જ મુશ્કેલીમાં. એના પહેલા નાદારી નોંધાવે એના પહેલા બહુ મુશ્કેલીમાંથી જાહેરાત કરતા પહેલા આ યુવાન માણસ, આ માણસ વિઝિટિંગ કાર્ડ લઈને એની પાસે નાદારી નોંધાવે એના પહેલા વિઝિટિંગ કાર્ડ લઈને ગયો કે સાહેબ તમે મને વિઝિટિંગ કાર્ડ આપ્યું હતું. ઓલો ઉદ્યોગપતિ કહે છે કે વાત તમારી સાચી, પણ આજે મારી પરિસ્થિતિ એવી તો તને કઈ આપી શકું તેમ નથી. મેં બધું ખોઈ દીધું. જનરલ સ્ટ્રીટ એનું નામ. મેં બધું ખોઈ દીધું. આપી શકું તેમ નથી. કઈ નથી મારી પાસે. હું નાદારી નોંધાવાનો છું. ઓલો યુવાન કે સાહેબ હું લેવા નથી આવ્યો. હું લેવા નથી આવ્યો. લો અમારી ચેકબુક. આ કોરો ચેક. તમારે જે રકમ લખવી હોય લખો. તમે આટલી મુશ્કેલીમાં છો, જે રકમ લખવી હોય.
બોલે $40,000 ની રકમ નથી, સહી કરતી. ઓલે પૂછ્યું તો આટલું બધું કેમ કરે? તો સાહેબ, હું તો માત્ર $40,000 તમને આપું છું, તમે તો મારી આખી જિંદગી મને આપો. એ મને 50, હું મરી ગયો. આ બેઠો હતો, ઉદ્યોગપતિ બેઠો હતો, હાથ જોડીને ધન્યવાદ. આ વિઝિટિંગ કાર્ડે આખું જીવન બદલાવી નાખ્યું. આપણા જીવનમાં ધન્યવાદ આપવાના પ્રસંગો ઢગલે અને પગલે આવે છે, પણ આપણે એટલા બધા નફટ છીએ, નફટ છીએ. તો કોઈને ધન્યવાદ આપવા તમે તૈયાર? માટે નરસિંહ મહેતા કહ્યું, સકલ લોકમાં સૌને બને. અને દુઃખમાં કોઈ નિમિત્ત બને તો જ્ઞાની પુરુષો તિરસ્કાર ન કરશો. જુઓ, આ ધર્મ સુખમાં જે નિમિત્ત બન્યા હોય એના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરજો, ધન્યવાદ વ્યક્ત કરજો. દુઃખમાં જે નિમિત્ત બન્યા હોય એનો ક્યારે પણ તિરસ્કાર ન કરો. અત્યાર સુધીમાં જે થયું એ થયું. નવા વર્ષથી આ ફોર્મ્યુલાનો પ્રારંભ કરો. આપણું જીવન બદલાઈ જાય, જીવનની રીત બદલાઈ જાય. પરો દદાતી કુબુદ્ધિ રેશા. પરો બીજો મને દુઃખ આપે છે, સુખ આપે છે. આ બુદ્ધિ એ કુબુદ્ધિ છે. આ કુબુદ્ધિમાંથી દોષો ઉત્પન્ન થાય. 2 સૂત્રો પૂરા થયા. ત્રીજું સૂત્ર, અહમ કરોમી વૃથાભિમાન સ્વકર્મ સૂત્ર ગ્રસિતો યે લોક. હવે પછી આ સૂત્રોની ચર્ચા થાય. મને લાગે તમને થતું તો હશે કે તુલસી રામાયણ તો 12 વર્ષે પૂરી નહીં થાય. આવી રીતે હેણસો તો આપણે હેંડવું નથી, તરત જ જીવનમાં જીવવું. આ લક્ષ્મણ ગીતા અદભુત છે. તમને કશું જ યાદ ના રહે ને માત્ર લક્ષ્મણ ગીતાના 3 શ્લોકો યાદ રહે, આ જિંદગીની માસ્ટર કી છે. જીવન સુખમય થઈ ગયું. અત્યારથી એક જ વાત, જેને જેને સુખ આપ્યું હોય ધન્યવાદ, થેન્ક યુ વેરી મચ. જેને દુઃખ આપ્યું હોય અને તિરસ્કાર કર્યો હોય ક્ષમા માગી લેવાની, માફ કરજો, તમારો વાંક નતો, મારો વાંક. ઘર સ્વર્ગ જેવું થઈ ગયું. ઘર આંગળી ચીંધીને ભરતુડીએ કહ્યું છે કે ધન્ય ગ્રસ્તાશ્રમ એ ધન્ય ગ્રસ્તાશ્રમ છે. સાનંદમ સદનમ સુતાસ્ત સુધીય કાંતા મૃદુ ભાષિની. જે ઘરમાં આનંદમય વાતાવરણ છે એ ધન્ય ગ્રસ્તાશ્રમ. અને જે ઘરમાં નિત્ય કર્કશ વાણી સાંભળવા મળે છે અને દંત કલહ ચાલે છે એ ભ્રષ્ટોગ્રસ્ત. કેટલું જીવવું છે તમારે? જેટલું જીવવું છે એટલું આનંદથી જીવવું. અને બધા તો સમજી જાય, ઘર નંદનવન થઈ. રામાયણ એ ઘરને નંદનવન બનાવવાની ફોર્મ્યુલા.